ધોરણ 11 બાયોલોજી વર્ષ 2021 પ્રકરણ 8 કોષ જીવનનો એકમ. એની અંદર કોષ એટલે શું, કોષવાદ, કોષનું વિહંગાવલોકન, આ 3 વસ્તુ આપણે જોઈ. હવે આપણે જે જોવાનું છે આદિકોષ કેન્દ્રીય કોષો, જેને આપણે 9મા ધોરણમાં પ્રોકેરિયોટિક કોષો કહેતા હતા. અને એમાં શું આવે, કયા કયા સજીવો આવે, એનો દેખાવ, આકાર, રચના, આ બધી વસ્તુ આપણે આગળ પણ થોડી જોયેલી છે. અત્યારે હવે થોડી ડિટેલમાં જોઈએ. નંબર 1, બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા તેમજ પીપીએલો પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. તો તમને આવો પ્રશ્ન પૂછી શકે, પીપીએલોનું ફૂલ ફોર્મ શું, અથવા તો આનું શોર્ટ ફોર્મ શું? બરાબર. આદિકોષ કેન્દ્રીય કોષોનું આ પ્રતિનિધિત્વ કરે છે. એટલે આ બધા કોણ થયા? એના ઉદાહરણો. શું થયા? ઉદાહરણ. તેઓ મુખ્યત્વે નાના હોય છે. હવે આ નાના આયા એટલે રચના કે કદ. બરાબર. તો હેડિંગ કયા કયા આવે? કદ. બરાબર. પછી સુકોષ કેન્દ્રીય કોષ કરતા ઝડપી વિભાજન પામે છે. તો વિભાજનનું એનું કાર્ય થયું તો એ કાર્ય. બરાબર. સુકોષ કેન્દ્રીય કોષ કરતા ઝડપી વિભાજન પામે છે તો એ કાર્ય થયું ને, એની પ્રક્રિયા થઈ. આકૃતિ 8.2 સુકોષ કેન્દ્રીય કોષ અન્ય સજીવો સાથે તુલના દર્શાવતી આકૃતિ. આ સુકોષ કેન્દ્રીય કોષ છે એ બીજા સજીવો સાથે, એટલે બેક્ટેરિયા, પીપીએલો અને વાયરસ સાથે, કોરોના, એની જે ડિફરન્સ છે એ તમારે તુલના, સરખામણી કરવાની છે. તો તે કદ અને આકારમાં ઘણી બધી વિભિન્નતાઓ ધરાવે છે. સુકોષ કેન્દ્રીય કોષ આપણો જે છે એના કરતાં આ આદિકોષ કેન્દ્રીય કોષ જે ઉદાહરણો છે એ બંને વિભિન્નતા, ઘણી બધી વિભિન્નતા એટલે જુદાપણું દર્શાવે છે. બેક્ટેરિયાના 4 મુખ્ય આકાર, જેવા કે બેસિલસ દંડાણુ, કોક્સ ગોલાણુ, વિબ્રિયો કોમા આકારના સાતડો કોમા આકારના, અને સ્પાઇરિલિયમ એટલે સર્પાકાર, સાપોલિયા જેવા. બરાબર. તો આ બધા શું છે? તો બેક્ટેરિયાના, એટલે બેક્ટેરિયા કોણ છે? તો કે આદિકોષ કેન્દ્રીય કોષનો સજીવ છે. બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય કોષનો સજીવ છે. બરાબર. અને એ બેક્ટેરિયાના 4 આકાર છે. બરાબર. એટલે આના પરથી આપણને બેક્ટેરિયા વિશેની માહિતી મળી. બરાબર. ત્યાર પછી આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન, તેઓના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં એક સમાન હોય છે. સંગઠન એટલે રચના. આદિકોષ કેન્દ્રીય કોષોનું મૂળભૂત સંગઠન એટલે એની રચના જે હોય છે એ કાર્ય અને આકાર જુદા જુદા હોય, એના કાર્યો જુદા જુદા હોય અને આકાર પણ જુદા જુદા હોય, છતાં પણ એની રચના જે છે એ સેમ હોય છે, સમાન હોય છે. બરાબર. તો અહીંયા આ ફકરામાં આદિકોષ કેન્દ્રીય કોષો, એના વિશે આપણે સમજવાનું છે. તો આદિકોષ કેન્દ્રીય કોષોની વ્યાખ્યા આપણને આગળથી મળે, આપણા ભણી ગયા છે એમાંથી. બરાબર. એના ઉદાહરણો અહીંથી મળે.
એમાંના બેક્ટેરિયા છે આવા હોય અને એની રચના એ એક સમાન હોય આકાર અને એના સિવાય, તો એ શું થયું? એનો ગુણધર્મ. બધા જ આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોષ રસ પટલની ફરતે, તો આ કોષ રસ પટલની ફરતે આવું હોય તો એ શું આવ્યું? રચના. રચનાના મુદ્દા. તો કોષ રસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી છે, એટલે ચારે બાજુ કોષ દિવાલ આવેલી હોય છે અને દિવાલની અંદર પાછું કોષ રસ પટલ હોય છે, એટલે દિવાલની અંદર દિવાલ. કોષમાં રહેલું તરલ કોઈ પણ સજીવની અંદર, કોષની અંદર એક પ્રકારનું તરલ એટલે પ્રવાહી, એ પ્રવાહી આધાર દ્રવ્ય, તરલ આધાર દ્રવ્ય એ કોષ રસ છે. દરેક સજીવમાં આ કોષ રસ તો હોય ને હોય. આ કોષ રસ સુકાઈ જાય એટલે પૂરું, કોષ મરી જાય. બરાબર. તેઓમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કોનામાં? આદિ કોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્રનો અભાવ. તો રચનાની અંદર પણ આપણે મુદ્દા જુદા જુદા કરી શકીએ. કોષ રસ હોય છે, કોષ કેન્દ્રનો અભાવ હોય છે. બરાબર. પછી આનુવંશિક દ્રવ્ય. આનુવંશિક દ્રવ્ય એટલે DNA વાળું. આનુવંશિકતા માટે જવાબદાર કોણ? તો આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે અનાવૃત એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી, એટલે એના DNA ને રક્ષણાત્મક કવર મળેલું હોતું, ખુલ્લું હોય છે, ઓપન. બરાબર. ઘણા બધા બેક્ટેરિયા, એટલે અહીંયા આગળ એની જે આદિકોષ કેન્દ્રીયની રચનાના મુદ્દા છે એ અહીંયા આગળ આપણે પૂરા થયા. હવે પાછું બેક્ટેરિયા વાળું આવ્યું. ઘણા બધા બેક્ટેરિયામાં આનુવંશિક DNA ઉપરાંત એકલ સૂત્ર અથવા તો વલયાકાર DNA એવા વધારાનું નાનું વલયાકાર DNA જોવા મળે છે, જેને પ્લાઝમિડ કહેવાય છે. તો આપણે જે બેક્ટેરિયાની વાત અહીંયા કરતા હતા કે બેક્ટેરિયાના આકાર આવા હોય, બરાબર. બેક્ટેરિયા આનું ઉદાહરણ છે, અને એ બેક્ટેરિયામાં આવું પણ એક વધારાનું નાનું વલયાકાર DNA હોય છે, એટલે એ DNA ને આપણે શું કહીએ છીએ? પ્લાઝમિડ. તો અહીંયા આના ગુણધર્મો કે રચનાની અંદર આપણે આ લખવાનું કે આદિ કોષ કેન્દ્રીય કોષોમાં ના કોષ રસમાં પ્લાઝમિડ જોવા મળે છે. બરાબર છે. આ પ્લાઝમિડ એ શું કામ કરે છે? તો કે DNA, આ પ્લાઝમિડ DNA બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિદર્શન કરે છે. આપણે ભણી ગયા છે કે DNA લક્ષણ માટે જવાબદાર છે. DNA એ લક્ષણ માટે જવાબદાર છે. તો તમારા લક્ષણ એ તમારા DNA ના લીધે છે. બરાબર. બીજા કોઈનો એમાં વાંક કેમ નહીં? 50% પહેલામાંથી, બરાબર. તો વાંક તો ખરો જ ને. બરાબર. તો આ પ્લાઝમિડ DNA બેક્ટેરિયામાં વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય એટલે બાહ્ય દેખાવ, બરાબર. એનું નાક કેવું છે, હોઠ કેવા છે, આંખો કેવી છે, કાન કેવા છે, જોડાયેલી બૂથ છે, છૂટી બૂથ છે, બરાબર. વાળ ધોળા છે કે કાળા છે, અહીંયા કોઈ નામ પડેલું છે કે નહીં પડેલું, બરાબર. એવું બધું બાહ્ય લક્ષણ. આવું એક લક્ષણ જેને પ્રતિજૈવિક, આવું એક લક્ષણ એટલે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ હોવો. તે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ, બરાબર. એટલે જીવ પ્રત્યે પ્રતિરોધ એટલે અવરોધ, બરાબર, એ હોવો. તમે આગળના ઉચ્ચ વર્ગોમાં અભ્યાસ, અને આ પ્રતિજૈવિક પ્રતિરોધ, આના વિશે અત્યારે આપણે ખાલી આટલું યાદ જ રાખવાનું છે. આના વિશે ભણવાનું ક્યારે છે? આગળના ઉચ્ચ વર્ગોમાં અભ્યાસ કરશો કે આ પ્લાઝમિડ DNA બેક્ટેરિયામાં બાહ્ય પરજાળ DNA સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. કોષ કેન્દ્ર પટલ
આ કોષ કેન્દ્ર પટલ એ માત્ર સુકોષ કેન્દ્રીય કોષમાં જ જોવા મળે છે. રિબોઝોમ્સ સિવાય આદિકોષ કેન્દ્રીય કોષોમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી અંગિકાઓ જોવા મળતી નથી. આપણે આગળ જોઈ કીધું રિબોઝોમ એ પટલ વિહીન અંગિકા છે, એને કવર કરેલું નથી, બાકીની બધી કવર કરેલી છે. બરાબર. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે હવે પાછી પહેલી રચનાના મુદ્દા થઈ ગયા. આદિકોષ કેન્દ્રીય કોષમાં આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે. બરાબર. કોષ રસ પટલમાંથી વિભાજિત થયેલ વિશિષ્ટ રચના જેને આપણે મેસોઝોમ્સ કહીએ છીએ. રિબોઝોમ્સ, મેસોઝોમ્સ, બરાબર, લાઇસોઝોમ્સ, બરાબર, જોમ્સ બહુ આવે. તો મેસોઝોમ્સ એ કોણ છે? તો કે કોષ રસ પટલમાંથી વિભાજિત થયેલી, કોષ રસ પટલ હોય એમાંથી વિભાજિત થયેલી વિશિષ્ટ રચના જેને મેસોઝોમ્સ કહે છે એ આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે. તો આ બધામાં પ્લાઝમિડ અને મેસોઝોમ્સ, પ્લાઝમિડ અને મેસોઝોમ આ તમારા માટે નવા શબ્દો છે. બાકી બધું તો આપણે ભણી ગયા છે. તો આપણે હવે કોન્સન્ટ્રેટ ક્યાં કરવાનું? ક્લિયર? હા, તમારા લખાણમાં આ બે લોકો આવવા જોઈએ. સમજ્યા? મેસોઝોમ્સ એ કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. એમાંથી છૂટી પડેલી રચના, પણ અંતર્વલન એટલે અંદર તરફ વળેલી એવી કોઈ રચના હશે. હવે અહીંયા આપણે એવો કોઈ કોષ આપણે જોઈશું રચના કે જેની અંદર આ મેસોઝોમ્સ ક્યાં છે એ આપણે ચેક કરીશું. બરાબર. ચલો, હવે એ જ આદિકોષ કેન્દ્રીય કોષોનો જે ટોપિક છે, હવે આપણે એક ચાર્ટ એવો બનાવવાનો જે સાહેબે તમને બનાવેલો છે. આદિકોષ કેન્દ્રીય કોષ, એની અંદર કોષીય આવરણ અને તેનું રૂપાંતરણ, રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ. બરાબર. આ બે અલગ અલગ મુદ્દા છે. એની અંદર આ પ્લાઝમિડ અને મેસોઝોમ્સ તો આવી જ ગયા. હવે આ કોષીય આવરણ એટલે 8.4.1 કોષીય આવરણ અને તેનું રૂપાંતરણ, સેલ એન્વેલપ. એન્વેલપ એટલે આપણને ખબર છે પેલું કવર, આપણે એન્વેલપ કહીએ છીએ ને. એન્વેલપ લાયા છો? રક્ષાબંધને આપવાનું હોય, કોઈના મેરેજમાં જઈએ તો રિસેપ્શન, હા, રિસેપ્શનમાં આપવાનું હોય. એન્વેલપ લાયા છો? તમારા પાસે બે વધારે એન્વેલપ છે? તો પેલો કે ના, હું તો એક જ લાવી છું. તો સેલ એન્વેલપ એન્ડ ઇટ્સ મોડિફિકેશન. મોડિફિકેશન એટલે રૂપાંતરણ. બરાબર. તમે અહીંયા આવ્યા ત્યારે કેવા હતા અને તમને કેવા કરીને મૂક્યા? એકદમ સરસ મજાના હતા અને બગાડીને મોકલ્યા. બરાબર. ધેટ ઇઝ મોડિફિકેશન. નંબર 1, મોટા ભાગના આદિકોષ કેન્દ્રીય કોષો, મોટાભાગના આદિકોષ કેન્દ્રીય કોષો વિશેષ રૂપે બેક્ટેરિયાના કોષમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. અને આ કોષીય આવરણ એ મજબૂત રીતે બંધિત એવી 3 સ્તરીય સંરચનાનું બનેલું આવરણ જોવા મળે છે. આ હોય છે. જેમ કે સૌથી બહારનું આવરણ 3 સ્તરીય આવરણ, એમાં એ તો ગ્લાયકોકેલિક્સ સૌથી બહાર. એના પછી તો જેના પછી ક્રમશઃ કોષ દિવાલ અને ત્રીજું કોષ રસ પટલ. આ આવરણના દરેક સ્તર જો કે ચોક્કસ કાર્ય કરે છે, જેનું જેવું કાર્ય. બરાબર. આપણે યુદ્ધ કરવા ગયા હોય તો અશ્વ સૌથી પહેલાં આપણે શું કરીએ? તો કે તોપ ફોડો. તોપ ગોળા ખલાસ થઈ જાય કે બંદૂક ફોડો. બંદૂક ખલાસ થઈ જાય કે ઘોડે સવારને મોકલો. અને ઘોડે સવારનું કામ કરે એટલે પછી કે હવે તો આખું લશ્કર, પછી કે આક્રમણ. ત્યાં સુધી પેલો રાજા તો ક્યાં બેઠો હોય?
પાછળ શાંતિથી જ બેઠો હોય ને, બરાબર. તો અહીંયા પણ દરેકનું ચોક્કસ કાર્ય કરે છે. પરંતુ આ ત્રણેય સ્તરો સંયુક્ત રીતે, હવે આવરણ છે, તમારી ફરતે વીંટાળેલું આવરણ છે, તો આવરણનું કામ શું? તો કે રક્ષણાત્મક આવરણ બનાવે, તમને બાહ્ય તકલીફોથી બચાવવું, એનું કામ જ આવરણનું છે, બરાબર. તો ત્રણેય ભેગા થઈને રક્ષણાત્મક આવરણ બનાવે છે. કયા કયા ત્રણ? ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ. આ ગ્લાયકોકેલિક્સને આપણે કેવી રીતે જોઈએ? પહેલાના સમયમાં તમે કોઈ મહેલ જોયો હોય, કિલ્લો જોયો હોય, તો કિલ્લાની બહાર, કિલ્લામાં જવા માટે એક દરવાજા જેવું પાટિયું હોય. એ પાટિયું આમ ઉપર લઈ લે એટલે પછી ત્યાં આગળ ખાઈ હોય કિલ્લાની ચારે બાજુ, અને ખાઈમાં મગર હોય, બરાબર. અમુક પિક્ચરમાં બતાવે છે ને, પેલું બાહુબલીમાં જ બતાવે છે, પેલો ઉપરથી એમ દમ લઈને નીચે પાડી દે છે, પછી બાયણું વાસી દે છે, બરાબર. તો આ ગ્લાયકોકેલિક્સ એ એવા પ્રકારનું આવરણ છે, રક્ષણાત્મક આવરણ છે. પછી કોષ દિવાલ, તો કિલ્લાની કોષ દિવાલ કેટલી મજબૂત હોય, તો ગોળા મારે તોય ના તૂટે. હા. અને પછી અંદર કોષ રસ પટલ, પછી આમ રાજાનો મહેલ હોય ને એ બધું પછી અંદર આવે, એ બધું પણ બધું જ રક્ષણ. ચલો, હવે કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ગ્રામ દ્વારા બનાવવામાં આવેલ અભિરંજન ક્ષમતા ના આધારે બેક્ટેરિયાને બે જૂથમાં વહેંચી શકાય છે. આ અભિરંજક, મિથિલિન બ્લુ, યાદ આવ્યું ને? અભિરંજક બે કે ત્રણ પ્રકારના, એક આયોડીન હતું ને એક મિથિલિન બ્લુ હતું, બે કે ત્રણ પ્રકારના જ હતા, બરાબર. અભિરંજકથી અભિરંજિત કરવામાં આવે છે. જે ગ્રામ અભિરંજકને શોષી લે, કોઈ અભિરંજક વાપર્યું હોય એને શોષી લે, તેને ગ્રામ પોઝિટિવ, જે પોતાનામાં લઈ લે એને પોઝિટિવ, અને જે ના શોષે એને નેગેટિવ, બરાબર. લઈ લે પોઝિટિવ અને ના લે નેગેટિવ. તો અત્યારે એવું જ છે ને, જે કોરોનાને સ્વીકાર લે પોતાના શરીરમાં તો એ પોઝિટિવ, અને ના સ્વીકારે તો એ નેગેટિવ. હવે ગ્લાયકોકેલિક્સ એ જુદા જુદા બેક્ટેરિયામાં બંધારણ અને જાડાઈ બાબતે જુદું જુદું હોય છે. હવે એક આ બેક્ટેરિયા જુઓ, બંધારણ અને જાડાઈ જુદી. એક આ બેક્ટેરિયા જુઓ, બંધારણ અને એક જાડાઈ જુદી. એક દત્ત નામનું બેક્ટેરિયા જુઓ, બરાબર. કેટલાક બેક્ટેરિયામાં આ શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે. ઢીલા ઢસ, શિથિલ આવરણ એટલે ઢીલા ઢસ. એટલે અમુક લોકો કેવા હોય, આમ તમે જુઓ ને, પોચા નબળા ને એવા ઢીલા. તો કેટલાક બેક્ટેરિયામાં શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે, અને જ્યારે શિથિલ હોય છે, ઢીલું હોય છે, ત્યારે એને શ્લેષ્મ સ્તર કહેવામાં આવે છે. અને શ્લેષ્મ એટલે ખબર ને? શ્લેષ્મ ચિકાસ. જ્યારે કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર તમારા જેવું જાડું અને મજબૂત હોય છે, જેને કેપ્સ્યુલ કહે છે, અને જે ગળી જાય, બિચારા ના અંદર ઉતરે ના બહાર કાઢે, અહીંયા અટકી દે. કોષ દિવાલ એ કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે, જે બેક્ટેરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે. આવી ગયો દિવાલનું કામ. કિલ્લાની દિવાલ તૂટવા અને પતન થવાથી અટકાવે છે. કોઈ પણ કિલ્લો તૂટે એટલે એ રાજ્યનું પતન થાય. એટલા માટે આપણે ત્યાં અભેદ્ય કિલ્લા, ગમે તેવો તોપ મારો 10 દિવસ 15 દિવસ તોપ મારો ચલાવો તો પણ એની દિવાલને આટલો ખાડો ના પડે એવી દિવાલો આપણે ત્યાં બનાવતા. અભેદ્ય કિલ્લા. રાજસ્થાનમાં ચવાણું બધું, આ પૃથ્વીભાઈ, કોણ પૃથ્વીભાઈ? હા, દાદા થાય ને તમારે, એના જ ને વંશજો.
એ બધાએ જે બનાવેલા આપણા ગુજરાતમાં પણ જે અમુક કિલ્લાઓ છે બરાબર, એની દિવાલો તમે જુઓ તો ભયાનક હોય. અને કોઈ પણ ગામ હોય ને, તમે કાઠિયાવાડમાં આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ ગામની ફરતે ચારે બાજુ દિવાલ કરેલી હોય, અને એ દિવાલ આજે પણ અભેદ્ય છે. એ દિવાલના કારણે ગામ કે રાજ્યનું રજવાડાનું એનું રક્ષણ થતું હોય બરાબર. એટલે દિવાલ મજબૂત હોવી જોઈએ. કોષ રસ પટલ અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. હવે ગ્લાયકોકેલિક્સ પતી ગયું, કોષ દિવાલ પતી ગઈ, હવે કોષ રસ પટલ આવી ગયું. આ કોષ રસ પટલ એ મજબૂત આવરણ નથી, અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. અને અંદર પ્રવેશવા કોને દે? ગમતાને કરીએ ગુલાલ. જે ગમતા હોય, કામના હોય, એને જ અંદર આવવા દેવાના, બાકીનાને નહીં. અહીંયા પણ એવું છે તમારે જેવું કે કોષ રસ પટલ અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે અને બાહ્ય પર્યાવરણ સાથે સતત સંપર્કમાં રહે છે. બંધારણની દ્રષ્ટિએ આ પટલ સુકોષ કેન્દ્રીયમાં જોવા મળતા પટલ જેવું જ હોય છે. બંધારણની દ્રષ્ટિએ એવું જ હોય છે, પણ એનું કામ શું? અડધું આવવા દેવાનું, અડધું નહીં આવવા દેવાનું. એક વિશિષ્ટ પટલમય રચના મેસોઝોમ્સ આવ્યું ને, એક વિશિષ્ટ પટલમય રચના મેસોઝોમ્સ જે કોષમાં કોષ રસ પટલની વિસ્તૃતીકરણથી, એટલે કોષ રસ પટલની અહીંયા કીધું ને, કોષ રસ પટલનું આવશ્યક અંતર્વલન છે બરાબર, એમાંથી જ વિભાજન થયેલું છે. અને અહીંયા શું આવ્યું? એ વિભાજનની પ્રક્રિયાને શું કીધું? વિસ્તૃતીકરણ બરાબર. તો મેસોઝોમ્સ એ કોષમાં કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. અને આ રચના આ જે આના દ્વારા જે રચના બને છે એ રચનાને શું કહેવાય છે? પુટિકા. આપણે જ્યારે મેન્સિસનું ભણતા હતા ત્યારે આ અંડ પુટિકાઓ એવો શબ્દ આવ્યો હતો, ને પુટિકા ફાટીને બીજ બહાર પડે છે. તો પુટિકાઓ બને છે. નલિકાઓ અને પટલિકાઓ આ મેસોઝોમ્સના 3 પ્રકાર, એટલે મેસોઝોમ્સમાંથી 3 બધા લોકો નિર્માણ પામે છે બરાબર. પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ બરાબર. તે કોષ દિવાલ, અને આ ત્રણેય શેમાં કામ લાગે છે? તો તે કોષ દિવાલના નિર્માણ, ડીએનએ સ્વયંજનન, કારણ કે ડીએનએ તો પોતાની જાતે જ જન્મ લે ને, સ્વયંજનન અને બાળકોષોમાં તેના વિતરણમાં મદદરૂપ થાય છે. આ કોનું કામ? મેસોઝોમ્સનું કામ. તદ ઉપરાંત શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ કોષરસ પટલના સપાટી વિસ્તાર અને ઉત્સેચક માત્રાને વધારવામાં મદદરૂપ થાય છે. કેટલાક આદિકોષ કેન્દ્રી કોષ જેવા કે સાયનોબેક્ટેરિયાના કોષ રસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલ રચના જોવા મળે છે, જેને ક્રોમેટોફોર કહેવામાં આવે છે, જે રંજક દ્રવ્યો ધરાવે છે. રંજક દ્રવ્યો એટલે જેના દ્વારા કલર પેદા થાય એ રંજક દ્રવ્યો બરાબર. રંગ લાવવામાં મદદ કરે એ રંજક દ્રવ્યો બરાબર. તો એ કેમાં? તો કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષો, એનું એક ઉદાહરણ છે મેસોઝોમ્સ. એ વિસ્તૃતીકરણની જ રચના છે, એનાથી આવું બધું થાય છે. પણ કેટલાકમાં મેસોઝોમ્સ નથી કહેવાતું, એને ક્રોમેટોફોર કહેવાય છે. અને ક્રોમેટોફોર રંજક દ્રવ્યો ધરાવે છે. આ મેસોઝોમ્સ રંજક દ્રવ્યો ધરાવતા નથી. બેક્ટેરિયલ કોષો ચલિત કે અચલિત હોય છે. જો ચલિત હોય તો તેઓની કોષ દિવાલ પરથી ઉદ્ભવેલ પાતળી તંતુમય રચના જોવા મળે છે, જેને કશા કહેવામાં આવે છે. કશા આવતું હતું? આવતું હતું ને બરાબર. કોષ દિવાલ પરથી ઉદ્ભવેલ, એટલે દિવાલ પરથી જે વેલા ઉદ્ભવેલા હોય એ પાતળી તંતુમય રચનાને કશા કહેવામાં આવે છે. જુદા જુદા બેક્ટેરિયામાં કશાની ગોઠવણી અને તેની સંખ્યા જુદી જુદી હોય છે. બેક્ટેરિયાની કશા, મારી તમારી નહીં હો, બેક્ટેરિયાની કશા એ 3 ભાગોની બનેલી હોય છે. બોલો હવે બેક્ટેરિયા હોય કેટલો?
અને એની અંદર આટલું બધું હોય, બરાબર. આ પેલા વયની રચના જુઓ તમે, ભયાનક છે ને. અને એ બેક્ટેરિયા આપણા શરીરમાં આવે, આપણા આટલા મોટા શરીરની પથારી ફેરવીને જતો રહે અને 5 દિવસ સુધી એન્ટીબાયોટિક ખવડાવે. બેક્ટેરિયાની કસા 3 ભાગોમાં બનેલી હોય છે, જેવી કે તંતુ, અંકુશ અને તલકાય. તંતુ એટલે પૂંછડું, અંકુશ એટલે પેલા હાથીની આગળ પેલું આમ માથા જેવું આમ પેલું ત્રિકોણિયું હોય ને, અણીદાર બાણ જેવું એવું. અને તલકાય, તલકાય એટલે પેટનો ભાગ, બરાબર. આ 3 ભાગનું બનેલું હોય છે. તંતુ એ કસાની સૌથી મોટી રચના છે. કારણ કે પૂંછડું તો લાંબુ જ હોય ને, જે કોષ સપાટીથી બહારની તરફ લંબાવેલ હોય છે. કસા સિવાય એટલે કોષીય આવરણ અને તેનું રૂપાંતરણમાં શું આવ્યું, તો કોષ દિવાલની વાત આવી. એના પહેલા કોષ દિવાલ એટલે 3 સ્તરોનું બનેલું, ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ, બરાબર. ગ્લાયકોકેલિક્સમાં શ્લેષ્મ સ્તર અને કેપ્સ્યુલ, કોષ દિવાલમાં આ મેસોઝોમ્સ આવે, મેસોઝોમ્સમાં પુટિકા, નલિકા, પટલિકા, પછી એમાં ક્રોમેટોફોર, એમાં રંજક દ્રવ્યો હોય. તંતુવાળામાં તંતુ, અંકુશ અને તલકાય તંતુની કશા. હવે કશા સિવાય પાછું હજી શું છે, તો કે પીલી અને ફીમરી. કશા સિવાય પીલી અને ફીમરી અહીંયા પણ નહીં પણ બેક્ટેરિયાની સપાટીય રચનાઓ છે, પરંતુ તે ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. કારણ કે બેક્ટેરિયાના કોષો ચલિત અને અચલિત હોય છે ને, એટલા માટે ચલિતતામાં ભાગ ભજવતી નથી. આ પીલી એ લંબાયેલ નલિકાકાર સંરચના હોય છે, જે વિશિષ્ટ પ્રોટીનની બનેલી છે. અંદર જેમ જાવ એમ કોણ આવે, અને ચણા ખાવાથી પ્રોટીન મળે. ફીમરી કોષ પરથી ઉદ્ભવેલ નાની તંતુમય રચના છે. કેટલાક બેક્ટેરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો તથા યજમાન પેશી સાથે ચોંટવામાં મદદ કરે છે. રૂવાટી ફીમરી એટલે એક પ્રકારની રૂવાટી, બરાબર. એ રૂવાટીના કારણે કોષ હોય, એ બેક્ટેરિયા જે હોય એ કોઈની પણ સપાટી પર આમ ચોંટી જઈ શકે, બરાબર. ત્યાર પછી 8.4.2 રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ. રિબોઝોમ્સ આપણે આગળ જોયું, કવર કર્યા વગરની પેલી અંગિકા છે. તો રિબોઝોમ્સ એન્ડ ઇન્ક્લુઝન બોડીઝ. આદિકોષ કેન્દ્રીય કોષોમાં રિબોઝોમ્સ એ કોષરસ પટલ સાથે સંકળાયેલ હોય છે, જે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે, અને 50S થી 30S એમ 2 પેટા એકમના બનેલા હોય છે. બંને પેટા એકમો એકબીજા સાથે જોડાઈ અને 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ બનાવે છે. આ S શું છે એ તમારે સાહેબને પૂછી લેવાનું, બરાબર. રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. આ રિબોઝોમ્સમાં શું થાય છે, પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, બરાબર. કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ જોડાય તો તેને પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ કહેવામાં આવે છે. મેસોઝોમ્સ, ક્રોમેટોફોર, પોલીઝોમ્સ. ભાષાંતર દ્વારા mRNAની મદદથી પ્રોટીનનું નિર્માણ કરે છે. અંદર આ બધા લોકો પણ એકબીજાની ભાષા સમજે છે અને ભાષા સમજીને કામ કરે છે, ત્યારે આ પ્રોટીનનું નિર્માણ થાય છે.
અને એ નિર્માણ પામેલું પ્રોટીન એ બીજા સજીવના અસ્તિત્વ માટે જરૂરી છે. બરાબર. સૂક્ષ્મકાય રચનાઓ, બીજી કોઈ રિબોઝોમ્સની વાત અહીંયા પૂરી થઈ ગઈ. હવે સમાવિષ્ટ બીજી રચનાઓ, તો સમાવિષ્ટ રચનાઓમાં સૂક્ષ્મકાય રચનાઓ, બીજી નાની નાની. હવે એક કોષીય સજીવ હોય, એક કોષીય સજીવ, તો એની અંદર કેટલું ભરેલું હોય? તો કે આટલું તો ભરેલું હોય તો હજી સૂક્ષ્મ રચનાઓ બીજી અંદર ભરેલી છે. તો કે કઈ કઈ? તો કે સૂક્ષ્મકાય રચનાઓ આદિકોષ કેન્દ્રીય કોષના કોષ રસમાં આરક્ષિત દ્રવ્યો, આરક્ષિત દ્રવ્ય એટલે આપણું ડીએનએ, પેલું કોષ રસ, સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. અને આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલી હોતી નથી અને કોષ રસમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામેલી હોય છે. જઈ ફેંકી હોય તઈ છૂટી છવાઈ મસ્ત કોષ રસમાં, પેલું કે ને કે સમુદ્રમાં જઈ તરવું હોય તઈ તરો, એવું. ઉદાહરણ તરીકે હવે તમે કહો છો કે આ સૂક્ષ્મકાય રચનાઓ તો કઈ કઈ હોય છે? તો કે ફોસ્ફેટ કણિકાઓ. બરાબર. ખાતર બિયારણ બધું આવશે હવે, જોજો. ફોસ્ફેટ, પછી સિયાનોફાઇસિન કણિકાઓ, સિયાનોફાઇસિયન કણિકાઓ. હવે જ્યારે સીન આવે ને, માયસિન એટલે મારું પાક, સોફ્રામાઇસિન, તો માયસિન, સીન એટલે પાક, મા એટલે મારું. બરાબર. કોઈ બી ગોળી હોય એની પાછળ સીન લાગે એટલે સમજી લેવાનું કે મારું પાક છે. તો સિયાનોફાઇસિયન કણિકાઓ, ગ્લાયકોજન કણિકાઓ, નીલહરિત લીલ એટલે નીલકણ, રંજક કણોમાં નીલકણ અને હરિતકણ બંને હોય એવી લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે. એટલે ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિયન કણિકાઓ, ગ્લાયકોજન કણિકાઓ, નીલહરિત લીલ અને રસધાનીઓ. પણ રસધાનીઓ કેવી? જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં હોય એવી. તો આટલી બીજી સૂક્ષ્મ રચનાઓ આ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. તો આદિકોષ કેન્દ્રીય કોષ, એની અંદર એની વ્યાખ્યા, એની રચના, એના કાર્યો, એના ઉદાહરણો, બરાબર, એ બધું જ આપણે અહીંયા જોઈએ. બરાબર. તો એનો એક અલગ અલગ ચાર્ટ એનો બનાવી શકાય. ત્યાર પછીનો મુદ્દો છે 8.5, એટલે આપણા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો, સુકોષ કેન્દ્રીય કોષ. બરાબર. એ આપણે હવે પછી જોઈશું.